ન્યૂયોર્ક સહિત સમગ્ર અમેરિકા હાલ અત્યંત ભારે વરસાદ અને આકસ્મિક પૂરની સ્થિતિમાં. ન્યૂયોર્ક સહિત સમગ્ર અમેરિકા હાલ અત્યંત ભારે વરસાદ અને આકસ્મિક પૂરની સ્થિતિ. રેકોર્ડ બ્રેકિંગ વરસાદ પડતા ન્યૂયોર્ક શહેર અને ન્યૂ જર્સી સહિત અનેક શહેરોની સબવે, રસ્તા અને વિમાનોના માર્ગ પૂરથી ઠપ થઈ ગયા હતા. માત્ર થોડા કલાકમાં 6 ઇંચથી પણ વધારે વરસાદ પડતા બ્રુકલિન, હોબોકેન, ન્યૂયોર્ક જેવા વિસ્તારો મોતનો ધમ્યો બન્યા. તંત્રએ તાત્કાલિક સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી નાગરિકોને ઘરમાં રહેવા અને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી. આ ભારે વરસાદને કારણે ન્યૂયોર્કની અંડરગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ સબવેમાં પાણી ભરાઈ ગયું. અનેક સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ પર પાણી ભરાયા. ટ્રેનોની હડતાલ તેમજ નગરવ્યાપી ટ્રાફિક અવરોધ સર્જાયો. ગુરુતર રાહદારીઓ પોલીસ દ્વારા સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા. લા ગુઆર્દિયા અને ન્યૂ જર્સી એરપોર્ટમાં પણ ફ્લાઇટ્સ સ્થગિત થઈ અને અનેક ફ્લાઇટ્સ રદ થઈ. પ્રશાસને ખાસ કરી બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને એલર્ટ કર્યો હતો કે તેઓ તાત્કાલિક બહાર નીકળવાની તૈયારી રાખે. અનેક વિસ્તારો ખાસ કરી બ્રુકલિન, ક્વીન અને બજેટમાં પૂરનું પાણી ઘેટા સુધી પહોંચતું જોવા મળ્યું. સર્વિસ રોડ, મુખ્ય એક્સપ્રેસ અને અનેક મેઇન રોડ વિમુખ થઈ ગયા હતા. એમર્જન્સી સર્વિસીસે અનેક વાહનોમાં ફસાયેલા લોકોને બચાવ્યા. હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે આવા અતિવરસાદ અને પૂરના આગમન હવે વધારે વારંવાર જોવા મળશે, જેનું કારણ મુખ્ય ક્લાઇમેટ ચેન્જના પ્રાઅધિકારીઓએ આધુનિક ડ્રેનેજ સિસ્ટમ અને પૂર પ્રબંધન માટે તાત્કાલિક રૂપરેખાંકન અને રોકાણ કરવાની જરૂરિયાત ઉમેરેલી છે. હાલમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકડાઉન જેવી સ્થિતિ યથાવત છે.